એક તરફ વડોદરામાં જે આ દુર્ઘટના ઘટી તો બીજી તરફ બેટ દ્વારકામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર દેખાઈ। બેટ દ્વારકામાં ચાલતી બોટ સર્વિસમાં લાઈફ જેકેટ પહેરવા સૂચના આપવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પ્રશાસન જાગ્યું। વડોદરામાં માસૂમોના મોત બાદ તંત્ર જાગ્યું। હવે આ સૂચનાનું પાલન ક્યાં સુધી થશે તે સવાલ છે। 4 દિવસ કે અઠવાડિયા બાદ ફરી લાલિયાવાડી શરૂ નહીં થાય તેની કોઈ ગેરંટી નથી। ઓખા પોર્ટ પર જીએમબી અને વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું। બોટમાં કેપેસિટી કરતાં વધારે પેસેન્જર નહીં બેસાડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં કડક કામગીરીમાં તંત્ર વ્યસ્ત બન્યું। કોઈ દુર્ઘટના બાદ બેટ દ્વારકામાં તંત્ર જાગે છે અને કાર્યવાહી કરે છે। 19 જેટલી બોટ માલિકો વિરુદ્ધ લાઈફ જેકેટ વિના પેસેન્જર બેસાડતા કાર્યવાહી। બેટ દ્વારકામાં તહેવારો સમયે લાઈફ જેકેટ વિના ક્ષમતા કરતાં પણ વધુ પેસેન્જર બેસાડીને મુસાફરી કરાવાય છે। અને ઓખામાં જે ઓખાથી બેટ દ્વારકાની આ ફેરી બોટ સર્વિસ ચાલે છે જેમાં ઘેટા બકરાની જેમ ઠૂસીને મુસાફરોને ભરવામાં આવે છે। ન તો લાઈફ જેકેટ કે ન કશે લાઈફ ગાર્ડની વ્યવસ્થા। આ કેટલાય સમયની સ્થિતિ હતી વડોદરાની દુર્ઘટના અને ત્યારબાદ ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે પ્રશાસન જાગ્યું છે અને હવે ક્ષમતા જેટલા જ માણસો તે પણ લાઈફ જેકેટની સાથે બેસાડવાના આદેશ આપવામાં આવ્યા છે। એટલું જ નહીં કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે। જો કે સવાલ એટલે પણ થઈ રહ્યા છે કે આ પ્રકારની જે પણ કામગીરી થતી હોય છે તેના માટે તો જાણે શેઠની શિખામણ ઝાપા સુધી જેવો ઘાટ સર્જાતો હોય છે। આ આદેશ આપવામાં આવ્યા છે। અત્યારે લોઢું ગરમ છે, હથોડો મારવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ આ આદેશનું પાલન ક્યાં સુધી થશે તે સવાલ છે। હાલ 19 જેટલી બોટ માલિકો જેને લાઈફ જેકેટ વિના પેસેન્જર બેસાડવા બદલ કાર્યવાહી કરવામાં આવી અને કડક સૂચના આપવામાં આવી છે કે તમામ મુસાફરોને લાઈફ જેકેટ પહેરાવવા જરૂરી છે, અનિવાર્ય છે, એ સિવાય મુસાફરી ન કરાવી શકાય। બેટ દ્વારકામાં હજારો યાત્રાળુઓ દરરોજ સફર કરે છે। માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પુખ્ત ઉંમરના દેશ વિદેશમાંથી લોકો દ્વારિકાધીશના દર્શન કરવા માટે ત્યાં જાય છે। ત્યારે અહીંયા મેં આજે જાતે જોયું, બિલકુલ લાપરવાહી, રામ રાજ્ય જેવું સરસ કોઈ રણીધણી નહીં અને મન ફાવે તેમ પેસેન્જરો ભરાય છે। બાળકો ત્યાં આકાશમાં ઉડતા પંખીઓને પેલું ચણ નાખે છે ત્યારે ગબડી જાય એ પ્રકારની સ્થિતિ, ધક્કમ ધક્કા થાય છે। તો મારી દ્રષ્ટિએ જ્યારે આ વડોદરાની દુર્ઘટના બની છે, આખું ગુજરાત કાંપી ઉઠે છે, ટોડલે શોક છવાયો છે। ત્યારે દ્વારિકામાં પણ આવી ઘટના ન બને એ માટે તંત્રએ અને ત્યાંના લોકલ મેનેજમેન્ટે આ વ્યવસ્થા કરવી જોઈએ। હાલ આ વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ જાગ્યા બાદ, કારણ કે વડોદરામાં એ દુર્ઘટના ઘટી ગઈ। આશા છે કે એ દુર્ઘટના બાદ આ પ્રશાસન જે છે, અધિકારીઓ છે, તેમની આંખ ઉઘડી ગઈ હોય, ફરી પાછા કુંભકર્ણની નિંદ્રામાં ના પોઢી જાય। કારણ કે વડોદરામાં જે હોનારત સર્જાય ને આ હત્યાકાંડ છે, હરણીનો હત્યાકાંડ, જ્યાં 14 જીવન બુઝાઈ ગયા, એ જીવનદીપ બુઝાઈ ગયા અને પરિવારમાં અંધકાર છવાઈ ગયો। હવે ઓખામાં આ જે અહેવાલ હતો ગુજરાત ફર્સ્ટનો તેની અસર દેખાય છે। પહેલાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે ફેરી બોટ છે તેમાં કેવી રીતે ઠૂસીને લોકોને ભરવામાં આવ્યા છે અને બેસવાની જગ્યા સુદ્ધા નથી, બધા એક ઊભા જઈ રહ્યા છે। આ જગ્યા પર અગર થોડી પણ હલનચલન કે કોઈ પણ પ્રકારની જો બેકાળજી રાખવામાં આવી તો કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે। આ જ અહેવાલ ગુજરાત ફર્સ્ટે પણ પ્રસારિત કર્યો હતો, કારણ કે જ્યારે કાલે વડોદરાની જે આ હરણીના હત્યાકાંડની ઘટનાની ખબર સામે આવી ત્યારથી એ ચિંતા ગુજરાત ફર્સ્ટને પણ થઈ કે આખરે ઓખામાં પણ તો આ જ સ્થિતિ છે, ક્યારેય દુર્ઘટના સર્જાઈ શકે।